સુરતમાં એનએસયુઆઈ નીટ પરીક્ષા અને અંડર ગ્રેજ્યુએટમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓનો વિરોધ કર્યો। એક તરફ નીટ પરીક્ષામાં ગેરરીતિનો મામલો શાંત થયો નથી તો બીજી તરફ રાજ્યની કોલેજોમાં GCAS પોર્ટલ દ્વારા અપાતા પ્રવેશને લઈને નવો વિવાદ શરૂ થયો। નીટમાં ગેરરીતિને લઈ મંગળવારે યુથ કોંગ્રેસના કાર્યકરો જિલ્લા સેવા સદન ખાતે પ્રદર્શન કર્યું તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ સમય દરમિયાન એનએસયુઆઈ કાર્યકરો મોટી સંખ્યામાં VNSGU કેમ્પસમાં એકઠા થયા હતા। એનએસયુઆઈ નીટ પરીક્ષાની સાથે અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનો વિરોધ કર્યો હતો। મામલો શાંત પડવા માટે VNSGU અને જિલ્લા સેવા સદનના બંને મુખ્ય દ્વાર પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા। સોમવારે ABVPએ VNSGU રોડ પર બ્લોક કરી દીધો હતો જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હતી। મંગળવારે પણ સ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે પોલીસ કર્મચારીએ વિવિધ સ્થળોએ તૈનાત જોવા મળ્યા હતા। પોલીસે VNSGU ખાતે વિરોધ કરી રહેલા કામદારોની અટકાયત કરી હતી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત।